ઉતરેલું કઢી જેવું મોઢું લઈને બેઠા. જ્યારથી આવ્યા છે મારા પપ્પા ઘરેથી ત્યારથી ત્યાં બધે બહાર જમવા જતા હતા તો આપને એક વખતે કીધું નહીં તમે આવો, બીજા બધા ફોર્સ કરીને કહેતા હતા તમે આવો ને આ આવો. આપને ખાસે ખોટી ના કીધું કે તમે બહાર જમવા આવો. કીધું તું તો ખરું, તમને જ કીધું તું કે હાલો આપણે બધાય જાય, તો તમે કહો કે ના ના મારે નથી આવવું. હા પણ એ કીધું પણ એમ કે તમે જમીને આવ્યા કે જમવાનું બાકી છે શું છે. હવે એને એટલી ખબર ના પડે કે જમવાના ટાઈમે આપણે પૂગ્યા હોય તો જમીને જ ના આવ્યું, જમીને જ આવ્યો. એવું કઈ નહોતું. આપણે એને એમ પેલા કીધું તું કે અમે આ બાજુથી નીકળતા હતા તો અમે એમ થયું કે હાલો ઘડીક બેહતા જાય, તો એને એમ હોય કે બહાર હોય તો નાસ્તો નહીં. એને એવું કઈ નહોતું પૂછ્યું જમીને આવ્યા કે જમવાનું બાકી છે કે હાલો તમે અમારા ભેગા જમવા આવી જજો. આપણે ના પાડી હતી કે ના ના અમારે તો બહારનું નથી ખાવું, અમે ઘરે જઈને આરામથી પછી જમશું. તો એને એમ કહેવાય ને કે તમે આવો ભેગા, એમ કીધું હોત તો એને ક્યાં પૂછવાની જરૂર હતી. કીધું તો ખરું કે આવો ભેગા, કે હું 50 વખત એમ કે નહીં હાલો નહીં હાલો હાલો. હું કઈ અમે દેખ્યું નથી બહારનું જમવાનું કે અમે હોટલોમાં સારી હોટલોમાં જમવા ગયા. બધી ખબર છે કઈ હોટલ ક્યાં છે, કેવું જમવાનું બધી ખબર પડે. કઈ સારી હોટલમાં ગઈ મને કહો તો પેલો. એ મૂકને આવે કે મારે માથાકૂટ નથી કરવી. કયો ને મને કઈ સારી આઈ વાત મોઢું ચાલુ રાખીને બેઠા. હું હમણાં એને ફોન કરું અને કહું કે બાપા તમે આને જમવા લઈ જાઓ ને તો મને આ સંભળાવીને કઈક કરી નાખશે. જીવવા નહીં દે હરખાએ સંભળાવી. ફોન નથી કરવો, મારે માથાકૂટ કઈ કરવાની નથી. ખોટી માથાકૂટ થાય એ હું મારી રીતે કાલે જમી આવી કે હું લઈ આવી ઘરે પંજાબી શાક ને બધું. માથાકૂટ ની વાત જ ક્યાં આવી? એ તમારું જ ઘર. કે આયા મારે કઈક જોતું હોય, આયા મારે બહાર જમવા જાવ હોય તો હું એમ ના કહું કે હાલો મારે આવું છે બહાર જમવા, તમે જાતા હોય તો ત્યાં તમે એ બધા જાતા હતા તો તમે એને જોઈન્ટ થઈ શકતા હતા કે હાલો હું આવું તમારે ભેગું. તો માન ખાવા બેહો તમે. આ તો મને માન આપે 10 વાર મને બોલાવે તો હું આવું, એવું મને ક્યાં હોય? હું થોડો સામેથી કહું એને મને થોડુંક માન તો આપવું જોઈએ ને. આમ ના આવતા હોય તો આમ 2-4 વખત આમ કેવું જોઈએ, આમ ફોર્માલિટી કરવી પડે. આ તો કઈ નહીં લ્યો, એકવાર મેં ના પાડી દીધી આ તો વાંધો નહીં કે આમ જઈ આવી. હા તો તમે કઈ હવે નવા હોવા નથી. 10 વાર ના માન ના હોય. એને એમ હોય કે ના આવવું હોય તો હાલતા થઈ જાય એકવાર કીધું એમાં, અને ના આવવું હોય તો પછી ના આવે. એ તમને ધરાડ જબરજસ્તી કઈ કાખમાં બસકારી કે ગાડીમાં તો ના બેહાડી દે. એને ખાલી આમ આપણે મહેમાન આવ્યા હોય ઘરે તો કેમ આપણે વ્યવસ્થિત એમ કહીએ કે હાલો ના આવતા ધરાડથી લઈ જાય. આ તો કઈ નહીં કે જાવ કે તમે એક તો ત્યાં એવું મોઢું ચડાવીને બેઠા હો જઈએ જાવ તો એક તમારું પેલા કરો ને સીધા એના જ ખોચા કાઢવા માંડવા બધી વાતમાં. આપણું પેલા કર્યું આપણે ત્યાં જેમ કેવું બોલે છે એટલે મને એક જ વાર કીધું તો ખરું. એ તમારા ઘરે આવે તમે કેવા હોટલમાં લઈને જાવ છો એને વાતું કરતા ને આપણે હાલતા થયાથી બસ હાથ ઊંચો કરીને અમે જાય તો કે આ વાંધો નહીં કે જાઓ કાઈ નહીં રોકાવ ને ઈ બધા જમવા જતા હતા નીકળાતા તો આપણે ના કહી શકે તમે આવો ભેગા. આ તો હાથ ઊંચો કરી દીધો જાવ તો કે આ વાંધો તો જાવ. અરે ભગવાન આને ગમે એટલે રાખશે ને ગમે એમ કરે ને આને સંતોષ જ ને લે મને કીધું ને એટલે બિચારા બધાએ કીધું કે હાલો તમે, પોતે ના પાડી દીધી અને ઘરે આવીને કે મને કીધું નહીં. હા હોય છે તમારું તો પણ હાવ એમ કે હોતા હશે. કઈ હું થોડો કઈ સામેથી કહું કઈ નાનું છોકરું તો મને જમવા લઈ જાય એ નથી જાવ. હા ના તમે જોઈ છે ને હોટલ થઈ આવજો. હમણાં હું એને ફોન કરીને કહું કે આને લઈ જાવ, ઈ કાઈ નથી તમને બધાને પેટમાં દુખાડશે. હું કાલ પાર્સલ લેતો આવી પંજાબી શાક ને રોટલી હું ખાઈ લે, મારે ક્યાંય જવું નથી. બરાબર ઘેરે બનતું નથી ને પાર્સલ લેવા જવા. મારા ઘરના તો હું કોણ જાણ કાઢવા દોડે ખબર જ પડતી આને તો હાવ.